जय श्री कृष्ण। भारती शिंगाड़ा अनेरी वानगीमां आपनुं हार्दिक स्वागत है। तो चलो आज बनावीशुं आपणे ढाबा स्टाइल लसणिया मेथी भाजी। तो चलो बनावीए। तो आपणी सामग्री अहींया छे तैयार। तो मैं अहींया मेथीनी भाजी लीधी छे, एक बाउल भरीने एने वीणी अने झीणी झीणी सुधारीने बे पाणीथी धोई पण नाखी छे। एनी सामे मैं एक वाटको लीधो छे कांदा, तो एने पण झीणा झीणा समारी नाख्या छे। एनी सामे एक टमेटो लीधुं छे मोटी साइजनुं, एने पण झीणा झीणा कटिंग करी नाख्या छे। अहींया मैं लीधी छे लसणनी कળી, 10 થી 12 कળી लीधी छे, आखी लेवानी छे। अहींया मैं धाणा जीरुं लीधुं छे 2 चमची, अने अहींया मैं लसणनी कળી छे एने मैं खांडी नाखी छे खायणी दस्तामां 4 થી 5, એટલે આ ખાંડેલી લેવાની છે, આને આખી લેવાની છે, બેય લેવાની છે। આ હળદર લીધી છે 2 ચમચી, लाल काश्मीरी मरचुं लीधुं छे 3 चमची, 1 चमची लीधुं छे जीरुं आखुं वघार माटे। अहींया मैं तेल लीधुं छे, तेल जरूर पड़े ए प्रमाणे आपणे नाखशुं एमां। अहींया मैं गरम मसालो लीधो छे 1 चमची, अहींया मीठुं लीधुं छे तो स्वाद प्रमाणे। अहींया मैं मरचाना टुकड़ा लीधा छे 4 नाना मोटा करीने एवी रीते। अहींया मैं खारी शींग लीधी छे, एना फोतरा काढी नाख्या छे। पोणी वाटकी लीधी छे, अर्धी वाटकी तल लीधा छे, अने अर्धी वाटकी में डाळियानी दाळ लीधी छे। जे फोतरा वगर ना आवे डाळिया ए दाळ लेवानी। अने अहींया मैं वासण पण गरम थवा मूकी दीधुं छे। तो हवे आपणे एमां पेला तेल एड करीशुं। पेला आपणे 4 चमची तेल लेवानुं छे। तेल गरम थई जाय एटले एमां आपणे जे आखी लसणनी कળી हती, आखी लसणनी कળી एड करवानी छे। या लसण आपणे एकदम सतोळाई जाय ने ब्राउन थई जाय त्यार पछी आपणे एमां मेथीनी भाजी एड करवानी छे। पण पेला आपणे लसणने आ रीते सतोળી लेवानुं छे, बधुं ब्राउन थई जाय त्यार सुधी। એટલે લસણમાં પાણીનો ભાગ હોય ઈ બધો બળી જશે। તો આ રીતે તમે સતત હલાવતા રહેજો એટલે લસણ તમારું એક બાજુ દાજી પણ ન જાય અને ફરતું ફરતું બધી બાજુ સરસ મજાનું શેકાઈ જાય। જો આમાં તમને ખબર પડે કે પાણી છે, તડતડ અવાજ આવે એટલે ત્યાં સુધી એમાં પાણીનો ભાગ હોય છે। જો ધીમે ધીમે આપણું લસણનું તળાવા પણ માંડ્યું છે। આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને લસણ તળાય એટલે તમને સુગંધ પણ આવવા માંડે કે આપણું લસણ અહીંયા તળાઈ ગયું છે સરસ મજાનું। જો આપણે બ્રાઉન કલર આમાં થઈ ગયો છે લસણમાં। તો હવે આપણે એમાં જે મેથીની ભાજી ધોઈને રાખી હતી આપણે એડ કરીશું। હવે આપણે એને પણ આ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે એમાં થોડુંક મીઠું નાખવાનું છે, કારણ કે ભાજીમાં તમે થોડુંક મીઠું નાખો એટલે ભાજી તમારી સરસ ગળી જશે અને કડવી પણ નહીં રહે, એની કડવાશ પણ ઓછી થઈ જશે। અને જો તમારા લોકોને બહુ એમ થાય કે કડવું ને એવું લાગતું હોય તો તમે આ મીઠાની જગ્યાએ ખાંડ પણ થોડીક નાખી શકો છો। ખાંડ પણ નખાય આમાં, પણ જો તમારા ઘરે ગળપણ વાળું ખાતા હોય તો ખાંડ નાખજો। મારા ઘરે તો ગળપણ ઓછું ખાય છે એટલે હું ખાંડ નથી આમાં નાખતી। જો આને 2 મિનિટ આ રીતે હલાવવાનું છે, એટલે આમાં જે પાણીનો ભાગ હશે ને મેથીમાં એ બધો બળી જશે। તો 2 મિનિટ આને આ રીતે હલાવું છું। તો જો આપણી મેથીની ભાજી પણ મસ્ત રીતે ચડવા માંડી છે, ધીમે ધીમે ચડી ગઈ છે। જો હવે એની ક્વોન્ટિટી પણ ઘટી ગઈ છે। તો આ મેથીની ભાજીને આપણે હજી 2 મિનિટ આ રીતે ચડવા દેવાની ધીમા ગેસે। આ ચડે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી કરવાની છે। તો ગ્રેવી આપણે આ શિંગદાણા છે, તલ છે અને દાળ છે, એ ત્રણેય વસ્તુની ગ્રેવી કરવાની છે। ત્રણેય વસ્તુ એડ કરી અને થોડુંક આપણે એમાં પાણી નાખવાનું છે। થોડુંક પાણી નાખો એટલે ગ્રેવી એકદમ મસ્ત થશે। તો ચાલો આની હું ગ્રેવી, તો જો આપણી પેસ્ટ પણ અહીંયા તૈયાર થઈ ગઈ છે અને આપણે મેથી પણ અહીંયા એને એકદમ ઓલી ગળવા મૂકી દીધી તો એકદમ મસ્ત રીતે ગળી ગઈ છે। જો અને ચડી પણ સરસ ગઈ છે। તો હવે એને આપણે સાઈડમાં મૂકી દીધું છે ને અહીંયા મેં એક વાસણ લીધું છે, વાસણ પણ ગરમ થવા મૂકી દીધું। હવે આપણે એને વઘાર કરવાનો છે। પહેલા તેલ એડ કરીશું। તેલ ગરમ થાય પછી આપણે એને વઘાર કરવાનો। તો વઘારમાં આપણે જીરું નાખીશું। જીરું એકદમ મસ્ત રીતે સતોળાઈ જાય પછી જ આપણે એમાં લસણ ને એવું નાખવાનું છે, એટલે જીરુંને આપણે એકદમ સતોળવા દેવાનું છે। બહુ ફાસ્ટ તેલ આવે એવું નથી કરવાનું, મીડિયમ તેલ આવે એટલે એમાં એડ કરી દેવાનું છે, એટલે એનું છે ને વઘાર સરસ બેસે અને સુગંધ પણ એવી ને એવી રહે, બળી ન જાય। જો જીરું પણ મસ્ત રીતે ફૂલવા માંડ્યું છે
અને સરસ થઈ ગયું છે। હવે આપણે એમાં જે લસણની પેસ્ટ કરી હતી એ એડ કરી દેશું। એ પણ આ રીતે આપણે હલાવવાનું છે અને વ્યવસ્થિત રીતે મસ્ત રીતે, એટલે લસણ પણ તળાઈ જશે। ત્યાર પછી આપણે આ આખા લાલ મરચાં લીધા હતા એ એડ કરીશું। મેથીની ભાજી જાજે ભાગે એમ કે માણસોને ઓછી ભાવતી હોય, મોટી ઉંમરનાને જ ભાવતી હોય, અત્યારની જનરેશનને ઓછી ભાવતી હોય, તો તમે આ રીતના બનાવશો તો આ ધાબા સ્ટાઇલ છે તો તમે નાના મોટા સૌને ભાવશે। હવે આપણે આ કાંદા લીધા તો કાંદા એડ કરીશું। અને એકવાર તમે જો આ ભાજી બનાવી તો તમે વારંવાર બનાવશો, કારણ કે આ ભાજી જ એવી મસ્ત થશે કે તમે પંજાબી શાક કોઈ પણ ખાતા હોય એવું લાગશે। આપણા ઘરે આપણા મમ્મીની લોકો પેલા ભાજી બનાવતા મેથીની, તો એ સાવ સાદી બનાવતા, લસણ ટમેટું નાખીને બનાવતા, એટલે આપણા છોકરાઓ હોય એ લોકો એમ કહેતા કે આ ભાજી ન ભાવે, પણ જો અત્યારની આ સ્ટાઇલ પ્રમાણે તમે બનાવશો તો અત્યારના છોકરાને પણ આ ભાજી ભાવશે। તો આપણા કાંદા પણ મસ્ત રીતે તળવા માંડ્યા છે। થોડાક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે। થોડીક વાર આ રીતે હલાવીશું। આ કાંદામાં આપણે થોડુંક એવું મીઠું નાખવાનું છે, એટલે મીઠાથી કાંદા આપણા ચડી જશે, તરત વાર નહીં લાગે। મસ્ત સતોળાઈ પણ બહુ મસ્ત છે અને લાગે છે પણ મસ્ત। જો આમાં કલર પણ ફરવા માંડ્યો છે, બ્રાઉન કલર થવા માંડ્યો છે। હજી થોડી વાર આપણે આને કલર ફરવા દઈએ। કાંદા છે ને કાચા નહીં લાગે તમને લોકોને, આ રીતે તમે એને એકદમ બ્રાઉન થવા દો ને તો। હવે આપણા કાંદા બ્રાઉન સરસ મજાના થઈ ગયા છે, તો હવે આપણે એમાં ટમેટા એડ કરીશું। ટમેટા પણ એડ કરીને આપણે આ રીતે એને હલાવવાનો છે ચમચો। ટમેટા અને કાંદા આપણે આમાં મિક્સ કર્યા પછી આપણે હવે એમાં મસાલો કરવાનો છે, તો આપણે હવે એમાં મસાલો કરી દઈએ, પછી આપણે થોડી વાર એને પાછું હલાવીશું આ રીતે। તો આપણે એમાં મસાલો કરીએ। તો આપણે હળદર નાખી છે, ત્યાર પછી લાલ મરચું તમારા ઘરે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે નાખજો। ત્યાર પછી ધાણા જીરું પાવડર છે, ધાણા જીરું પાવડર વધુ રાખજો, એનાથી સરસ લાગશે। જો જોઈને જ તે આપણને ના મન થઈ જાય ખાવાનું, એટલી મસ્ત ભાજી બને છે। તો હવે આપણે આમાં ગ્રેવી નાખવાની છે, તો ગ્રેવી આપણે નાખી દઈએ। ગ્રેવી નાખીને હવે આપણે એમાં જે આ ગ્રેવી વાળો વાટક્યો હતો એ આપણે એમાં ધોઈને આ રીતે પાણી પણ નાખવાનું છે। હવે છે ને આને મિક્સ કરી દેશું આપણે। ગ્રેવી નાખ્યા પછી તમે તરત જ આ રીતે ચમચો હલાવજો ને તો ગ્રેવી તમારી નીચે બેસી જશે અને બધું મિક્સ પણ થઈ જશે। હવે આપણે આને 2 મિનિટ સુધી ઢાંકીને મૂકી દેશું, એટલે આપણું ગ્રેવી સરસ મજાની સેટ થઈ જાય અને તેલ પણ ઉપર આવી જાય। તો જો આપણે ગ્રેવીને અહીંયા ઢાંકીને ચડવા મૂકી દીધી થોડીક વાર, તો આપણે હવે એને જોઈ લઈએ। જો આપણી ગ્રેવી પણ મસ્ત રીતે સેટ થઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું છે, તો હવે આપણે એમાં જે આ ભાજી આપણે તેલમાં પેલા શેકી નાખી હતી, સતોળી હતી, એ આપણે એડ કરશું આમાં। હવે આપણે એને આ રીતે હલાવીશું। ગ્રેવી અંદર આપણી ભાજી પણ મસ્ત રીતે સેટ થઈ ગઈ છે અને જોઈને જ તે તમને એમ થશે કે આપણે આ ભાજી બનાવવી જ જોઈએ। હવે આપણે આને ગરમ મસાલો એડ કરવાનો છે, એ છેલ્લે નાખવાનો છે, એટલે એનો સ્વાદ એવો ને એવો રહે। તો ગરમ મસાલો નાખીને આપણે આ ભાજીને થોડી વાર ઢાંકીને મૂકી દઈશું, એટલે આપણું તેલ હજી ઉપર આવી જશે અને ભાજી પણ મસ્ત રીતે ગ્રેવીમાં સેટ થઈ જશે। તો પેલા આ રીતે તમે મિક્સ કરી નાખજો ભાજીને, અંદર હલાવીને એકદમ મિક્સ।
હવે આપણે આને 2 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવાનું. જો આપણે આ ભાજીને થોડી વાર ઢાંકીને સેટ થવા રહેવા દીધી હતી તો આપણે જોઈ લઈએ. તો જો આપણી ભાજી પણ મસ્ત રીતે સેટ થઈ ગઈ છે અને તેલ પણ એકદમ મસ્ત રીતે ઉપર આવી ગયું છે. તો આપણી આ લસણિયા ભાજી છે તૈયાર. જો એકદમ મસ્ત છે અને આ ઢાબા સ્ટાઇલ બની છે. અને તમારા ઘરે જો કોઈને ગળપણ ભાવતું હોય તો આમાં થોડી ખાંડ પણ આપણે એડ કરી શકો છો તમે, અને ખાટી ખાતા હોય તો થોડુંક લીંબુ પણ તમે એડ કરી શકો છો. તો જો નાના મોટા સૌને ભાવે એવી આપણી આ લસણિયા ભાજી તૈયાર. તો તમે જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.